નમસ્કાર મિત્રો, આજે આપણે યુનિટ 1 એનું રીડ 2 ટાઇટલ ઓફ ધ લેસન ઇઝ ધ વાઇલ્ડ સેવિયર એ ડિસ્કશન કરવાના છીએ. વાઇલ્ડ એટલે જંગલી, વન્ય. સેવ એટલે બચાવો, એના ઉપરથી સેવિયર એટલે રક્ષક, રેસ્ક્યુઅર. ધ વાઇલ્ડ રેસ્ક્યુઅર, વન્ય રક્ષક એટલે કે જંગલી બચાવનાર. તો તમને એમ થાય કે આવું ટાઇટલ કેમ આપ્યું હશે, તો આપણે પાઠ પૂરો કરીશું ત્યારે પાઠના અંતે તમને ખબર પડશે. તમારે વિચારવાનું કે વાઇલ્ડ જંગલી અથવા વન્ય, તો જંગલની અંદર તો ખાસ કરીને હિંસક પ્રાણીઓને એવો હોય, તો કોઈ પ્રાણી રક્ષક કેવી રીતે બની શકે, એમાં ખાસ કરીને વાઇલ્ડ સેવિયર. તો આપણે આ સ્ટોરીમાં ભણીશું. ફર્સ્ટ ઓફ ઓલ, ધ કેરેક્ટર્સ ઇન ધ સ્ટોરી. આ સ્ટોરીમાં મુખ્ય પાત્રો. તો મેઇન કેરેક્ટર છે અલીભાઈ. અલીભાઈ જે ટ્રાવેલર, એ પોતે મુસાફર છે. હી ટ્રાવેલ્સ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હિમાલયના પર્વતમાળામાં તેઓ પોતે ટ્રાવેલ કરી રહ્યા છે, ફરતા હોય છે. એના સિવાય બીજું છે રામસિંગ ફેમિલી. બીજા પાત્રોમાં રામસિંગ અને હિઝ વાઇફ, તેમની પત્નીનું નામ આપેલું નથી. રામસિંગ એન્ડ હિઝ વાઇફ અને બીજા રામસિંગના 2 બાળકો નીલમ એન્ડ અર્જુન. તો આ 4 માઇનોર કેરેક્ટર, એક મેજર કેરેક્ટર, 5 પાત્રો છે. એના સિવાય એનિમલ કેરેક્ટરમાં આ સ્નો વ્હાઇટ લીપર્ડ, બરફ જેવી સફેદ, લીપર્ડ એટલે ચિત્તો. એન્ડ હર 2 કબ્સ. અહીંયા મધર સ્નો લીપર્ડ છે અને તેના 2 બચ્ચા. અને અહીંયા એક બીજું છે બ્લેક બિયર, કાળું રીંછ. તો આટલા પાત્રોની આજુબાજુ આ સ્ટોરી ફરી રહી છે. અહીંયા આપણે જોઈએ તો 2 મધર થાય. એક મધર સ્નો વ્હાઇટ લીપર્ડ અને બીજું નીલમ અને અર્જુનની મધર, રામસિંગની પત્ની એની મધર છે. તો 2 મધર છે અને અહીંયા 2 બચ્ચા છે. તો અહીંયા આ નીલમ અને અર્જુનની મધર એમ કહી શકાય. અહીંયા પણ 2 બચ્ચા, અહીંયા પણ 2 બચ્ચા છે. બરાબર. તો સુંદર મજાની સ્ટોરી છે, ઇન્ટરેસ્ટિંગ. સૌથી પહેલાં આપણે પેજ નંબર 7 ઉપર આપેલી ગ્લોઝરીની ડિસ્કશન કરીશું, જેથી તમારે ક્લાસરૂમ વર્કની નોટબુકમાં પાઠનું ટાઇટલ વગેરે લખી અને શરૂઆતમાં તમે ગ્લોઝરી લખી શકો. એટલે આપણે આ વખતે ગ્લોઝરીની ડિસ્કશન કરીશું. તો તમારી જે ટેક્સ્ટ બુક છે, પાઠ્યપુસ્તકમાં જુઓ અને ગ્લોઝરી જોઈએ પેજ નંબર 7 ઉપર. પછી આપણે પાઠની રીડિંગ કરીશું અને પાઠમાં જે શબ્દો આવે એને પેન્સિલથી અંડરલાઇન કરાવીશું. તો લેટ્સ ડિસ્કસ ગ્લોઝરી. તો ડેશિંગ, ડેશિંગ એટલે રશિંગ, ધસી આવવું. રનિંગ વિથ આ ગ્રેટ હરી, ખૂબ જ ઉતાળમાં દોડવું. વાર્મથ, વાર્મથ એટલે અફેક્શન, પ્રેમ. એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ. એપ્રિકોટ્સ, એપ્રિકોટ્સ એટલે જ્યુસી સોફ્ટ ફ્રૂટ ઓફ એન ઓરેન્જ યેલો કલર. તો ઓરેન્જ યેલો કલરનું એક સોફ્ટ ફ્રૂટ છે, એ જ્યુસી રસદાર હોય છે. રિઝેમ્બલિંગ, લગભગ કોને સમાન હોય છે? આ સ્મોલ પીચ, એક નાનકડા પીચ ફળના આકારનું હોય છે. એપ્રિકોટ્સ એટલે આપણે જેને કહીએ જરદાલુ. હર્બ્સ, હર્બ્સ એટલે ઔષધિઓ. એની પ્લાન્ટ વિથ લીવ્સ, કોઈ પણ એવો પ્લાન્ટ હોય કે જેના લીવ્સ એટલે પાંદડાઓ. સીડ્સ એટલે એનું બી ઓર ફ્લાવર્સ અથવા ફૂલ, બધું જ. યુઝ ફોર ફ્લેવરિંગ ફૂડ, મેડિસિન ઓર પરફ્યુમ, એના ઉપયોગમાં આવે ને હર્બ્સ કહીએ. પ્રેશિયસ એટલે વેલ્યુએબલ, કિંમતી. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ, અહીંયા ડિમાન્ડ. રિક્વેસ્ટ વિનંતી અથવા અર્જ એટલે પણ વિનંતી. ચર્પિંગ એટલે કલરવ કહેવાય. આ શોર્ટ, શાર્પ, ટૂંકો, તીણો. હાઈ પીચ સાઉન્ડ, ઊંચો અવાજ. ઓફ સ્મોલ બર્ડ ઓર એન ઇન્સેક્ટ, નાના જીવજંતુઓ કે પક્ષીઓનો ઊંચો અવાજ, જેને આપણે કહીશું કલરવ. મોર્સલ, મોર્સલ એટલે સ્મોલ પીસ, નાનકડો પીસ. ઓર એમાઉન્ટ ઓફ ફૂડ, ફૂડનો જથ્થો. આ માઉથફુલ બાઇટ, જેને આપણે કહીશું કોળીઓ. મોર્સલ એટલે કોળીઓ, માઉથફુલ બાઇટ. ફીબલ, ફીબલ એટલે વીક, દુર્બળ. ગ્રાઉલ્સ એટલે ગુરહક્યા કરવા. બ્રીઝ એટલે જેન્ટલ વિન્ડ, મંદ મંદ પવન. બ્રીઝ એટલે પવનની લહેર. સ્ટાફ, સ્ટાફ એટલે લોંગ સ્ટીક યુઝડ એઝ અ સપોર્ટ, એક લાંબી લાકડી
કે જેનો સપોર્ટ તરીકે ઉપયોગ થાય ક્યારે? વેન વોકિંગ, જ્યારે ચાલતા હોઈએ ત્યારે, ઓર ક્લાઇમ્બિંગ, જ્યારે કોઈ ચઢાણ કરતા હોઈએ ત્યારે, ઓર એઝ અ વિપન અથવા શસ્ત્ર તરીકે. સ્ટાફ એટલે લોબી, લાકડી કે દંડો. અહીંયા પાઠમાં છે બંબુ સ્ટાફ. બંબુ સ્ટાફ એટલે વાંસની લાકડી. ક્રોલ, ક્રોલ એટલે ભોંખડીએ ચાલવું, ઘસડાવવું. મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ, ખાસ કરીને બે હાથ અને બે ઢીંચણનો ઉપયોગ કરી અને આગળ વધવું. ઓર બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ, અથવા જમીનને નજીક શરીરને ડ્રેગ કરવું, ઘસડાતું આગળ વધવું. એ આપણે ડ્રેગિંગ શબ્દ યુનિટ 1ના રીડ 1માં જોઈ ગયા. એજ, એજ એટલે ધાર, એજ એટલે બોર્ડર, એજ એટલે કિનાર. ધ આઉટસાઇડ લિમિટ ઓફ સરફેસ, કોઈ પણ સરફેસ હોય એની અંતિમ લિમિટ, એરિયા ઓર ઓબ્જેક્ટ. વેલી એટલે ખીણ, આ લો એરિયા ઓફ લેન્ડ, એવો જમીનનો નીચો એરિયા, નીચાણવાળો, બિટવીન હિલ્સ ઓર માઉન્ટેન્સ, બે ટેકરીઓ કે બે પર્વતોના વચ્ચેનો જે સોંકડો ભાગ હોય. ટિપિકલી વિથ આ રિવર ઓર સ્ટ્રીમ ફ્લોઈંગ થ્રુ ઇટ, ખાસ કરીને બે ઊંચા પર્વત કે બે ટેકરીઓ હોય એના વચ્ચેના જે ખીણ જેવા ભાગમાં, ખાસ કરીને જો નદી કે ઝરણું વહેતું હોય તેને વેલી કહી શકાય. ફ્લફી, ફ્લફી એટલે હેવિંગ સોફ્ટ ફર ઓલ ઓવર. ફર એટલે રૂંછા, રૂવાટી, જેના શરીરની આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં રૂવાટી કે રૂછા હોય, બરાબર છે, એને ફ્લફી કહેવાય. ફરી, ફરી એટલે કવર્ડ વિથ ફર, જે પ્રાણીના શરીર ઉપર ફર એટલે રૂવાટી હોય, કોઈ પણ કલરની, સફેદ અથવા ગ્રે અથવા બ્લેક, એને ફરી કહેવાય. ક્રાઉચ, ક્રાઉચ એટલે કૂદકો મારવો. એડોપ્ટ આ બોડી પોઝિશન, એવી બોડી પોઝિશન, શરીરની પોઝિશન રાખવી, વેર ધ નીઝ આર બેન્ટ, શરીરની એવી પોઝિશન કે બે ઢીંચણ વળેલા હોય, એન્ડ અપર બોડી ઇઝ બ્રોડ ફોરવર્ડ, અને તમારા કમરથી ઉપરનો ભાગ આગળ આમ વધેલો હોય અને થોડોક ઝૂકેલો હોય. રેસલ, રેસલ એટલે કુસ્તી કરવી. ટેક પાર્ટ ઇન ફાઇટ ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ગ્રાઉન્ડ, વિરોધીને જમીન ઉપર પછાડવા માટે ફાઇટ કરવી એને રેસલ, કુસ્તી કહેવાય. ફેરસિયસ, ફેરસિયસ એટલે સેવિજલી ફિયર્સ, જંગલી, ક્રૂઅલ, અતિ ક્રૂર અથવા વાયોલન્ટ એટલે હિંસક. ડિફનિંગ, ડિફનિંગ એટલે કાન ફાડી નાખે તેવું. સો લાઉડ ધેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર એનીથિંગ એલ્સ, એટલું બધું મોટા અવાજવાળું કે બીજું કંઈ સંભળાય નહીં. હોરિફાઈંગ, હોરિફાઈંગ એટલે ભયાનક. ફિલ્ડ વિથ હોરર, ભયથી ભરેલું અથવા શોક ગ્રેટલી, ખૂબ જ આઘાતજનક. સ્પ્રિંગિંગ, સ્પ્રિંગ એટલે ઉછળવું, કૂદવું. લીપિંગ ફિયર્સલી, એમ ગુસ્સાપૂર્વક જમ્પ મારવું. સ્ટીપ, સ્ટીપ એટલે હેવિંગ આ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ, આકરા ઢોળાવો. ટમ્બલિંગ ઓન, ટમ્બલ એટલે ગબડવું, રોલિંગ ડાઉન. ફોલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર પડવું. ક્રેન, ક્રેન એટલે સ્ટ્રેચ, લંબાવવું. સ્નાલ, સ્નાલ એટલે ત્રાડ. મેક એન એગ્રેસિવ ગ્રાઉલ વિથ બેર ટીથ, ખુલ્લા દાંત દેખાય તેવા બેર, ખુલ્લા દાંત વડે આક્રમક ગ્રાઉલ, ગુરકિયા કરવા. ખાસ કરીને સ્નાલ શબ્દ ત્રાડ કોના માટે વપરાય છે? હિંસક પ્રાણી માટે, ઓફ એન એનિમલ. સ્વિફ્ટ એટલે ફાસ્ટ, ઝડપી. ક્વિક, રેપિડ, રેપિડ એટલે ઝડપી, ક્વિક એટલે ઝડપી, ફાસ્ટ એટલે ઝડપી, અને સ્વિફ્ટ એટલે પણ ઝડપી. ચાર સમાનાર્થી શબ્દો છે. વુડ્સ, વુડ્સ એટલે ફોરેસ્ટ, જંગલ. નાઉ લેટ્સ રીડ ધ લેસન એન્ડ માર્ક ડિફિકલ્ટ વર્ડ્સ. ચાલો હવે આપણે પાઠ વાંચીએ, અને હું જે શબ્દ બે વાર બોલું એને પેન્સિલથી અંડરલાઇન કરજો, જે તમારે વર્ક કાર્યની નોટમાં નોંધવાના છે. હવે વારંવાર કહીશ નહીં. તો રીડિંગ એન્ડ ન્યૂ વર્ડ્સ. યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર, જંગલી રક્ષક, બચાવનાર. નીલમ કેમ ડેશિંગ into the house shouting joyfully. Neelam came dashing into the house shouting joyfully. Ali Bhai has come, Ali Bhai has come.
All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks, and nose, and whitish complexion. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. With a broad smile full of warmth, Ram Singh hug him and said, come in, you are most welcome, my friend. Ali Bhai patted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a coach. Mother prepared some tea while Ram Singh talked to Ali Bhai. Ali Bhai was a traveler who covered long distances on foot in the Himalayan mountains. He loved to observe nature. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs, and medicines and precious stones he had collected during his traveling. Where have you been this time? Asked Ram Singh. I went up the high mountains up to the borders of India and Tibet. Alone? Asked Neelam. Of course, I am used to it. Well, I will stay here only for a night. Tomorrow morning I shall leave, he said. No, Ali Bhai, no. We will not let you go. You have to tell us your hill stories, said Neelam. After a lot of insistence, he agreed to stay for 2 days. That night, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. Ali Bhai began telling his story. It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere except some birds chirping sometimes. I had only had a few morsels when I heard soft, feeble growls. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by strong breeze to the monster. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. I crawl carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. Oh, wow! What did they look like? Asked Neelam. તો અલીભાઈ કહે છે they were beautiful. Their fluffy snow white furry coat matched perfectly with the snow, said Ali Bhai, as if visualizing them just in front of his eyes. What were the cubs doing? Asked Arjun. They were playing. Each one crouch on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. The mother is very ferocious when she is with cubs. Then what happened? Asked Neelam. Well,
I kept close to the ground on my belly. I was worried if the mother was around. Soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from the trees and rushed towards the cubs. Now I was worried more about the cubs than me. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. Gosh! Exclaimed Arjun. How horrifying! Added Neelam. Keep quiet, said their mother impatiently. What happened then? આપણે અહીંયા સુધી રાખીશું. નાવ હવે આપણે ડિસ્કશન કરીશું. તો નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ એટલે રનિંગ વિથ ગ્રેટ હરી, ઝડપથી ધસમસતા દોડી આવું. શાઉટિંગ જોયફુલી, નીલન પોતાના ઘરમાંથી આનંદપૂર્વક શાઉટિંગ કરતી ધસમસતી કેમ ઇન્ટુ ધ હાઉસ, બહારથી નીલમ ઘરમાં દોડતી આવી અને બોલી, અલીભાઈ હેઝ કમ. બધાને જણાવ્યું કે અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગના કુટુંબના બધા જ સભ્યો વેન્ટ રનિંગ આઉટ ટુ સી, બધા જ ઘરમાંથી દોડતા બહાર જોવા ગયા. અને શું જોયું? એન્ડ ધેર હી વોઝ એટલે ત્યાં અલીભાઈ હતા. તો અલીભાઈનું વર્ણન છે, એમનું બોડી સ્ટ્રક્ચર કેવું છે? આ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ. અલીભાઈ એક ઊંચા કદના માણસ હતા. એમના બ્રોડ શોલ્ડર્સ એટલે વિશાળ પહોળા ખભા હતા. રેડ ચીક્સ, લાલ કલરના ગાલ. એન્ડ લાલ ગાલ. વીટીસ, WHEAT, વીટ એટલે ઘઉં. વીટીસ એટલે ઘઉં વર્ણો. કોમ્પ્લેક્શન એટલે ફેસ, ચહેરો. એમનો ઘઉં વર્ણો ચહેરો હતો. હી વોઝ ડ્રેસ્ડ, એમને કેવો ડ્રેસ પહેરેલો હતો? એના વામ એટલે ગરમી હૂંફ આપે તેવો થીક લોંગ વુલન કોટ હતો. તો કોટ માટે 3 વિશેષણ છે: થીક જાડો, લોંગ એટલે લાંબો, અને વુલન એટલે ઊનનો. જાડો, લાંબો, ઊનનો કોટ પહેરેલો હતો. એ સિવાય ટાઈટ ટ્રાઉઝર્સ, નીચે ચુસ્ત. ટ્રાઉઝર્સ એટલે લેંઘો કે પેન્ટ. ટાઈટ ટ્રાઉઝર્સ પહેરેલું હતું. બિગ લેધર બૂટ્સ, મોટા લેધર એટલે ચામડાના બૂટ હતા. એના બ્રાઉન ફર કેપ, માથા ઉપર બ્રાઉન રંગની, ફર એટલે પ્રાણીના રૂવાટી લગાવેલી કેપ, ટોપી હતી. વિથ બ્રોડ સ્માઇલ, હાસ્ય કરીને, બ્રોડ સ્માઇલ સાથે, ફૂલ ઓફ વાર્મથ એટલે ફૂલ ઓફ લવ, અફેક્શન, એન્થુઝિયાઝમ, ઉત્સાહ સાથે. સીધા જ રામસિંગ હગ્ડ હિમ, રામસિંગ ઉત્સાહ સાથે અલીભાઈને હગ એટલે ભેટી પડ્યા, એમ્બ્રેસ્ડ. એન્ડ સેડ અને કહ્યું. કોણે કહ્યું? રામસિંગે અલીભાઈને કહ્યું, કમ ઇન, અંદર આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્ર, તમારું ખૂબ જ સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ પણ ટુ પેટ એટલે થાબડવું. ટુ ટેપ જેન્ટલી વિથ ઓપન હેન્ડ, ખુલ્લા હાથે ટપારવું. અલીભાઈ પેટેડ એવરીવન, દરેકને પોતે થાબડ્યા. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, અને રામસિંગના દરેક ફેમિલી મેમ્બરને સાથે પ્રેમથી વાત કરી. ઇન ઇઝ થીક, અલીભાઈનો અવાજ કેવો હતો? ઘાટો, સ્ટ્રોંગ વોઇસ. તેમના થીક સ્ટ્રોંગ વોઇસની અંદર, જેને મેનલી મર્દાનગી ભર્યો અવાજ કહેવાય, એમાં વાતચીત કરી. એન્ડ મેડ હિમસેલ્ફ, અને અલીભાઈએ શું કર્યું? કમ્ફર્ટેબલ ઓન આ કોચ એટલે બેડ, લાઇટ બેડ. એમને પથારી ઉપર કે સોફા ઉપર પોતે આરામથી બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી, જ્યારે રામસિંગની પત્ની નીલમની મધર હતી, એ થોડીક ચા બનાવવા ગઈ. વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ, રામસિંગ અલીભાઈની સાથે વાતો કરતા હતા. નાવ હુ વોઝ અલીભાઈ? અલીભાઈ કોણ હતા? તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ પોતે મુસાફર હતા.
હુ એટલે હી અલીભાઈ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ. અલીભાઈ લાંબા અંતર સુધી ઓન ફૂટ એટલે પગપાળા ચાલવું, પગે ચાલવું ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. અલીભાઈ એ ટ્રાવેલર હતા, એ પોતે પગપાળા હિમાલયના પર્વતો ઉપર લાંબા અંતર સુધી ટ્રાવેલિંગ કરતા હતા. હી લવ ટુ ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, નેચર. તે પ્રકૃતિ પ્રેમી હતા, તેમને નેચરનો પ્રકૃતિનું ઓબ્ઝર્વ કરવું ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. અલીભાઈ એક ગામથી બીજા ગામ જતા હતા. ટાઉન ટુ ટાઉન, એક શહેરથી બીજા શહેર જતા હતા. ઇન ધ હિમાલયન, ઇન ધ માઉન્ટેન્સ, પર્વતોની અંદર. તો અલીભાઈ પર્વતીય વિસ્તારમાં કોઈ એક ટાઉન હોય, એક ગામ હોય, તે ગામથી બીજા ગામ ફરતા હતા. એમનો વ્યવસાય શું હતો? તો શું કરતા હતા? સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ. ત્યાં ગામડાઓમાં અને શહેરોમાં શું વેચતા હતા? એપ્રિકોટ્સ, જરદાળુ વેચતા હતા. હર્બ્સ એટલે ઔષધિઓ વેચતા હતા. મેડિસિન્સ, દવાઓ. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, અને કિંમતી પથ્થરો, વેલ્યુએબલ પથ્થર એટલે કે હીરા, મોતી, ઝવેરાત. કયા? પ્રેશિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. તેમની મુસાફરી દરમિયાન જે કિંમતી પથ્થરો એકઠા કર્યા હોય એ વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્કડ રામસિંગ. રામસિંગે અલીભાઈને કહ્યું, અત્યાર સુધી મિત્ર તમે ક્યાં હતા? તો અલીભાઈ કહે છે, આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ. હું ખૂબ ઊંચા પર્વતો ઉપર ગયો હતો. ક્યાં સુધી ઊંચા? અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટ જે છે, તિબેટ દેશ, ભારત અને તિબેટ દેશની બોર્ડર સુધી હું ખૂબ ઊંચાઈ ઉપર, જ્યાં ખૂબ જ બરફ ને જંગલો છે, ત્યાં ગયો હતો. એલોન? આસ્કડ નીલમ. રામસિંગની પુત્રી નીલમ કહે છે, તમે એકલા? તો ઓફકોર્સ, યસ. અલીભાઈ કહે છે, આઈ એમ યુઝ ટુ ઇટ. ટુ બી યુઝ ટુ એટલેથી ટેવાયેલો હોવું. અલીભાઈ કહે છે, હું તેનાથી ટેવાયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. અલીભાઈ કહે છે, હું તમારે ત્યાં માત્ર એક રાત રહીશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલે સવારે હું તમને છોડીને જતો રહીશ. હી સેડ. નો અલીભાઈ, નો. ત્યારે નીલમ હટ કરે છે કે નહીં અલીભાઈ, નહીં. વી વોન્ટ લેટ યુ ગો. અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે અમને પર્વતોની જે ટેકરીઓની વાર્તાઓ કહેવી પડશે. સેડ નીલમ. આફ્ટર અ લોંગ ઇન્સિસ્ટન્સ, ખૂબ જ આગ્રહ, લોંગ ડિમાન્ડ, ખૂબ જ લાંબી રિક્વેસ્ટ પછી, હી અલીભાઈ એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. અલીભાઈ તેમની સાથે 2 દિવસ વધુ રોકાવા માટે સંમત થયા. ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક. અવેક એટલે જાગતા રહેવું. તે રાત્રિએ રામસિંગના ફેમિલી મેમ્બર બધા જ જાગતા રહ્યા. ક્યાં સુધી? ટી લેટ, મોડે સુધી. સિટિંગ ઓન હિઝ બેડ. અને અલીભાઈની પથારીમાં બધા આજુબાજુ બેસી ગયા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. બધા જ અલીભાઈના જે રસપ્રદ મુસાફરીના અનુભવો હતા તેને સાંભળવા માટે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ હવે તેમની વાર્તા બધાને કહેવાની શરૂઆત કરી. તો અલીભાઈ કહે છે, ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ નિયરેસ્ટ વિલેજ. નજીકના ગામડાને પહોંચવા માટે 1-2 કલાકનો સમય હતો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ભારત અને તિબેટ દેશની બોર્ડરથી થોડાક જ દૂર હતો. આઈ વોઝ હંગ્રી. અલીભાઈ કહે છે, મને ખૂબ જ ભૂખ લાગી હતી. સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અને હું મારું લંચ લેવા માટે ત્યાં બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ. ક્વાઇટ એટલે નો સાઉન્ડ, શાંતિ. ચારે બાજુ શાંતિ હતી. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. ધ આજુબાજુ ટોટલી શાંતિ. એક્સેપ્ટ એટલે સિવાય કે, સમ બર્ડ ચર્પિંગ સમટાઈમ્સ. સિવાય કે ક્યારેક કેટલાક પંખીઓનો ચર્પિંગનો, કલરવનો અવાજ આવતો હતો. અલીભાઈ કહે છે, આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ. મોર્સલ્સ એટલે કોળીઓ. અલીભાઈ કહે છે કે મેં આ ફ્યુ મોર્સલ્સ, થોડાક જ 2-3 જેવા કોળિયા મોઢામાં ભર્યા હશે કે વેન આઈ હર્ડ. તરત જ અલીભાઈ કહે છે કે મેં શું સાંભળ્યું? સોફ્ટ, ધીમો. ફીબલ એટલે બહુ આછો. ગ્રાઉલ્સ એટલે ગુરકિયા મેં સાંભળ્યા. આઈ વોઝ એલાર્મ. ટુ બી એલાર્મ એટલે ચેતી જવું. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ, હું ચેતી ગયો કારણ કે અવાજ ઉપરથી આઈ વોઝ શ્યોર ધેટ
મને ખાતરી હતી કે ઇટ વોઝ નથિંગ બટ આ બિયર. મને એમ લાગ્યું કે આ પ્રાણી એના અવાજ ઉપરથી બીજું કશું નહીં પણ બિયર એટલે રીંછ હોવું જોઈએ. માત્ર અનુમાન કરે છે, એમને ચોક્કસ ખબર નથી. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ. તરત જ અલીભાઈ કહે છે મેં મારું ટિફિન બોક્સ બંધ કર્યું એન્ડ બેન્ટ લો. હું એકદમ નીચો નમી ગયો. શા માટે આવું કર્યું? સો ધેટ જેથી કરીને ધ સ્મેલ ઓફ ફૂડ, આ મારા ખોરાકની સ્મેલ, એન્ડ માય બોડી અને મારા શરીરની સ્મેલ, વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ, પવનની મજબૂત લહેરથી એ મારા બોડીની સુગંધ અને ખોરાકની સુગંધ ક્યાં ન પહોંચે? ટુ ધ મોન્સ્ટર. અહીંયા મોન્સ્ટર્સ એટલે મોટું કદાવર પ્રાણી. અહીંયા મોન્સ્ટર શબ્દ પેલા રીંછ માટે ઉપયોગ કર્યો છે કે મોટા કદાવર પ્રાણી સુધી મારી ખોરાકની અને શરીરની સ્ટ્રોંગ બીજ, પવનની લહેર પહોંચે નહીં અને એને ખબર ના પડે કે હું આજુબાજુ છું. આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ. અલીભાઈ કહે છે મારી પાસે એક લોંગ સ્ટીક હતી, હોંસની મોટો દંડો હતો, એ મેં મારા હાથમાં પકડી લીધો. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, મારા પાસે જે લાંબી લાકડી હતી તેના આગળ આયર્ન એન્ડ, એના અંતે કેવો ભાગ હતો? લોખંડનો ભાગ હતો. ઇન માય રાઇટ હેન્ડ. અલીભાઈ કહે છે પોઇન્ટેડ આયર્ન એન્ડવાળો બંબુ સ્ટાફ મેં મારા જમણા હાથમાં લીધો. એન્ડ બિગ ડબલ એજેડ નાઇફ ઇન માય લેફ્ટ. મારા ડાબા હાથની અંદર મેં શું લીધું? ડબલ એજેડ નાઇફ. ડબલ એજેડ એટલે આ પ્રકારની છરી. આ એજ એટલે ધાર, આ બાજુની ધાર અને આ બાજુની ધાર, બે બાજુ ધાર હોય એને ડબલ એજેડ નાઇફ કહી શકાય. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. અલીભાઈ કહે છે ક્રોલ એટલે બે હાથ અને ઢીંચણનો ઉપયોગ કરી અને ઘસડાવવું. ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. તો અલીભાઈ કહે છે કે પર્વતની જે એજ એટલે ધાર હતી, અહીંયા પર્વતની અહીંયા અલીભાઈ હતા તો આને એજ કહેવાય, બોર્ડર અંતે. તો અહીંયાથી ઘસડાતા ઘસડાતા અહીંયા સુધી નીચા નમી અને માઉન્ટેનની એજ સુધી આવે એન્ડ લુક ડાઉન ઇન્ટુ આ ડીપ નેરો વેલી. અને અહીંથી અલીભાઈએ આ પર્વતની આ વેલી હતી, એક અહીંયા પર્વતમાળા હોય ને સીધું જ અહીંયા નેરો વેલી તરફ જોયું, સાંકડી ખીણ તરફ. સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ ટુ ટાઇની. તરત જ અલીભાઈ કહે છે મારી આંખો સામે શું દેખાયું? ટુ, બે, ટાઇની એટલે સ્મોલ, નાના, સ્નો લીપર્ડ કબ્સ. સ્નો લીપર્ડ કબ્સ એટલે કે બરફના જે લીપર્ડ હોય, ચિત્તો હોય, એના બચ્ચા. ઓના સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. સ્લોપ એટલે ઢોળાવ. અલીભાઈ કહે છે અહીંથી ઓપોઝિટ માઉન્ટેન, સામે વિરોધી પર્વત હતો, ત્યાં મેં બે નાનકડા સ્નો લીપર્ડ કબ્સ જોયા. અહીંથી એમની નજર અહીંયા પડી, બે બચ્ચા ત્યાં રમતા હતા. તો ફરીથી જોઈએ. સૂન માય આઈઝ કોટ, તરત જ મારી આંખો જે છે એ સાઇટ ઓફ ટુ ટાઇની, બે સ્મોલ સ્નો લીપર્ડ કબ્સ, લીપર્ડના બે નાના બચ્ચા ઉપર ગઈ. ક્યાં હતા તે? સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ, એ ફ્લેટ સપાટ જમીનના ભાગ ઉપર હતા. ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, સામે વિરોધી માઉન્ટેનના ઢોળાવ ઉપર બે જોયા અલીભાઈએ. ત્યારે ઓ વાવ, નીલમ ઉદ્ગાર દર્શાવે છે, અરે કેટલું સુંદર. વોટ ડીડ દે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમ અલીભાઈને પ્રશ્ન કરે છે તે બે બચ્ચા, ધે એટલે ટુ કબ્સ, કેવા દેખાતા હતા? તો અલીભાઈ એનું વર્ણન કરે છે, કહે છે દે વર બ્યુટીફુલ, બંને બચ્ચા સુંદર હતા. ધેર ફ્લફી, ફ્લફી એટલે તેમના બોડી ઉપર ચારે બાજુ વ્હાઇટ સોફ્ટ ફર હતું. સ્નો વ્હાઇટ, સ્નો વ્હાઇટ એટલે બરફ જેવા સફેદ. ફરી કોટ, જાણે કે ફરનો કોટ પહેરેલો હોય એવું દેખાતું. મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો, અને બરફની સાથે મેચ થઈ જાય એવા બે બંને બચ્ચા હતા. સેડ અલીભાઈ, અલીભાઈએ કહ્યું જાણે કે, એઝ ઇફ એટલે જાણે કે, વિઝ્યુલાઇઝિંગ. વિઝ્યુલાઇઝિંગ એટલે ટુ
ટુ ક્રિએટ અ મેન્ટલ પિક્ચર. આપણા આંખો બંધ કરીને આપણી સામે જે ચિત્ર ઊભું કરીએ એને વિઝ્યુલાઇઝ કહેવાય. ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, જાણે કે અલીભાઈએ પોતાની આંખો સમક્ષ વિઝ્યુલાઇઝ કર્યું હોય, આખું મેન્ટલ ચિત્ર ઊભું કરતો કહ્યું. વોટ વર ધ કબ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. અર્જુને કહ્યું કે અલીભાઈ એ બચ્ચા શું કરતા હતા? તો અલીભાઈ કહે છે દે વર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ ઓન ધ સ્નો, પ્રત્યેક બચ્ચું હતું એ બરફમાં ક્રાઉચિંગ કૂદી રહ્યું હતું. એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, અને તેમની સુંદર મજાની ગ્રીન કલરની જે આંખો હતી એકબીજા સામે રોલ કરી રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન અધર, ત્યારે એક બચ્ચું બીજા ઉપર કૂદકા મારી રહ્યું હતું. દે વુડ રેસલ ફોર આ વાઇલ, મેં જોયું તો થોડાક સમય માટે બંને બચ્ચા બાથમ કુસ્તી કરી રહ્યા હતા. ગ્રાઉલિંગ સોફ્ટલી, અને ધીમે ધીમે એકબીજા સામે ગુરકિયા કરી રહ્યા હતા. દે વુડ ક્રાઉચ અગેઇન, ફરીથી બચ્ચા એકબીજા ઉપર ક્રાઉચિંગ કર્યું, કૂદકો માર્યો. એન્ડ રેસલ અગેઇન, ફરીથી કુસ્તી કરવા લાગ્યા. વોચિંગ ધેમ વોઝ ફન, આ દ્રશ્ય તેમને જોવાનું એક ખૂબ જ ફન એટલે આનંદ હતો. બટ આઈ વોઝ વરીડ ટુ, અલીભાઈ કહે છે મને એક પ્રકારની ચિંતા પણ હતી. કઈ? બિકોઝ ધ મધર લીપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. મેં જોયું તો આ બે બચ્ચાની જે મધર હતી, માતા મધર લીપર્ડ આજુબાજુ ક્યાંય દેખાતી નહોતી, તેની મને ચિંતા હતી. ધ મધર ઇઝ વેરી ફેરસિયસ, ફેરસિયસ એટલે ક્રુઅલ, વાયોલન્ટ. ફેરસિયસ એટલે ક્રૂર, હિંસક. વેન સી ઇઝ વિથ કબ્સ, જ્યારે કોઈ પણ માતા તેમના બચ્ચા સાથે હોય ત્યારે તે ખૂબ જ ક્રૂર અને હિંસક હોય છે. ધેન વોટ હેપન્ડ આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું કે અલીભાઈ ત્યારબાદ શું થયું? તો વેલ, અલીભાઈ કહે છે આઈ કેપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ અથવા ફોંદ. હું મારા પેટ કે ફોંદ ઉપર હું સીધો જ ગ્રાઉન્ડને ચકતો ઊંઘી ગયો. આઈ વોઝ વરીડ, અલીભાઈ કે મને ચિંતા હતી. ઇફ ધ મધર વોઝ એરાઉન્ડ, મને એમ હતું જો આજુબાજુ આ મધર લીપડ હશે તો મારા માટે મુશ્કેલી સર્જાશે. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, તરત જ મેં એક વિચિત્ર બાબત બનતા જોયું. ઓલ ઓફ આ સડન, અચાનક જ આ યુઝ એટલે વિશાળ, મોટું કદાવર, બ્લેક બિયર કેમ. મેં જોયું તો એક યુઝ વિશાળ કાળું રીંછ આવ્યું. ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, વૃક્ષોની જાડીમાંથી ઘુરકિયા કરતું કરતું આવ્યું. એન્ડ રસ્ટ ઓવર ધ કબ્સ, અહીંયા આજુબાજુ જાડીમાંથી એક મોટું કદાવર બ્લેક રીંછ આવ્યું અને ક્યાં ધસી આવ્યું? બે બચ્ચા તરફ આગળ વધ્યું. નાવ આઈ ઇઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. અલીભાઈ કહે છે હવે મને મારા કરતો આ બે બચ્ચાની ખૂબ જ ચિંતા થઈ કે આ બે બચ્ચાનું શું? રીંછ એમને હુમલો કરશે. વિધિન નો ટાઈમ, પણ થોડાક જ સમયમાં આઈ હર્ડ આ ડિફનિંગ રોર ઓફ એંગર. થોડાક જ સમયમાં અલીભાઈ કે મેં શું સાંભળ્યું? ડિફનિંગ રોર એટલે કાન ફાડી નાખે તેવી ગર્જના, ગુસ્સાભરી ગર્જના. ફ્રોમ જસ્ટ આ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અલીભાઈ કહે છે હું અહીંયા ચત્તો ઊંઘી ગયો તો જોતો હતો તો મારી આજુબાજુથી મેં તરત જ એક ભયંકર ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારો ભય અને આશ્ચર્ય વચ્ચે આ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી જેવો પ્રાણી. કયું? ધ મધર સ્નો લીપર્ડ, પેલા બે બચ્ચાની મધર હતી ને સ્નો લીપર્ડ, અપિયર્ડ. મેં મધર સ્નો લીપર્ડને જોઈ. શું કરતો જોઈ? જમ્પિંગ ડાઉન આ નિયર બાય હ્યુઝ રોક. મેં અહીંથી એક નજીકના મોટા પથ્થર ઉપર, હ્યુઝ એટલે વિશાળ પથ્થર ઉપર જમ્પિંગ કરતો જોઈ. ગોશ, ગોશ એટલે શું? એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, આશ્ચર્યનું એક્સક્લેમેશન ઉદ્ગાર છે. એક્સક્લેમ અર્જુન, અર્જુન ઘોષ આશ્ચર્યના ઉદ્ગાર સાથે બોલ્યો. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ, નીલમે કહ્યું કેટલું ભયાનક કહેવાય. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. નીલમ અને અર્જુનની માતાએ અધીરાઈપૂર્વક કહ્યું. કીપ ક્વાઇટ એટલે ચૂપ થાઓ. વોટ હેપન ધેન, પછી મધર નીલમ અને અર્જુનની મધર
અલીભાઈને કહે છે વોટ હેપન ધેન, ત્યારબાદ શું થયું અલીભાઈ? હવે આપણે બીજા લેક્ચરમાં જોઈશું. હવે તમારા વર્ગ કાર્યની નોટબુકમાં લખવાના શોર્ટ ક્વેશ્ચન્સ તમે લખી નાખો, હું લખાવું છું. હવે તમારે આટલા પ્રશ્નોના જવાબ, ટૂંકા પ્રશ્નો લખવાના છે. રીડ ધ લેસન, પાઠ વાંચી સમજી ટૂંકા પ્રશ્નના જવાબ લખો. તમારા ક્લાસરૂમ વર્ગ કાર્યની નોટમાં લખી દેવાના. બરાબર. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. હવે પછીના લેક્ચરમાં બાકીનો પાર્ટ 2 અડધો ભાગ. થેન્ક યુ વેરી મચ.